કઈ રીતે ઓછા સમયગાળાની અંદર અમે સારું એવું વાંચી શકીએ છીએ અને સાથે સાથે અમારે જે જોઈએ છે એવા માર્ક્સ પણ લાવીએ. અરે બધું ભેગું કરવા જશો ને તો બધું ભૂલાઈ જશે. જે સબ્જેક્ટ નથી સમજાતો, જે સબ્જેક્ટ નથી ગમતો, જે સબ્જેક્ટ તમને બોરિંગ લાગે છે, જે સબ્જેક્ટમાં તમને કંટાળો આવે છે, જે સબ્જેક્ટમાં તમને ઊંઘ આવે છે, એવા સબ્જેક્ટને તમારે ક્યારે લેવાનો છે તો કે જે ટાઈમ તમારો બેસ્ટ છે. તો આ જે ડેડલાઇન છે એ તમારે ફિક્સ કરવાની કે આટલા દિવસની અંદર, આટલા સમયગાળાની અંદર મારે આ કામ કોઈ પણ સંજોગે કરવાનું છે. તમારે કઈ પોઝિશનની અંદર વાંચવું જોઈએ, ડિરેક્શન છે એ તમારે ઓછું કરવાનું છે. તમે વાંચવા બેસો છો અને બધી વસ્તુ સાઈડમાં કરી દીધા પછી, બધી વસ્તુ ઇગ્નોર કર્યા પછી પણ તમારું બ્રેઇન છે એ તમારા કાબુમાં નથી રહેતું. તમારું જે મગજ છે એ છતાં પણ ડિસ્ટ્રેક્ટ થઈ જાય છે. તો શું કરવાનું છે? બધા જ સવાલોનો જવાબ હું લઈને આવી છું. હું છું સંગીતા ભંડેરી અને અમારી YouTube ચેનલ સ્ટડી માસ્ટર ની અંદર તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ઘણા બધા લોકોનું, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનું, ઘણા બધા સ્ટુડન્ટનું એવું કેવું છે કે મેડમ અમારી પાસે ટાઈમ ઓછો છે અથવા તો અમે 12-15 કલાક વાંચીએ છીએ છતાં પણ જોઈએ એવા માર્ક્સ નથી આવતા, જે અમારી એક્સપેક્ટેશન છે એવા માર્ક્સ નથી આવતા. તો આટલી બધી મહેનત કરવા છતાં પણ, આવી બધી વસ્તુ ભોગ આપ્યા છતાં પણ અમને માર્ક્સ નથી આવતા, અમારે જોઈએ એવું રિઝલ્ટ નથી આવતું. ઘણા બધા લોકોનું, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનું એવું પણ કેવું હતું કે મારી પેલી ફ્રેન્ડ છે અથવા તો મારો પેલો ફ્રેન્ડ છે એ ઓછા સમયગાળામાં વાંચે છે, એની પાસે ટાઈમ નથી, એ હંમેશા હરતો ફરતો હોય છે, વાંચે છે ઓછું છતાં પણ એને અમારા કરતા વધારે માર્ક્સ આવે છે. તો એ બધા જ સવાલોનો જવાબ હું લઈને આવી છું. હું છું સંગીતા ભંડેરી અને અમારી YouTube ચેનલ સ્ટડી માસ્ટર ની અંદર તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. તો આજે તમારા ક્વેશ્ચનો છે કે કઈ રીતે ઓછા સમયગાળાની અંદર અમે સારું એવું વાંચી શકીએ છીએ અને સાથે સાથે અમારે જે જોઈએ છે એવા માર્ક્સ પણ લાવીએ. તો આજે હું લઈને આવી છું તમારા માટે એક ઘણી બધી એવી ટિપ્સ જેથી કરીને તમે ફટાફટ સારા એવા માર્ક્સ ઓછા સમયગાળાની અંદર પણ લાવી શકશો. બરાબર છે? તો ચલો જોઈએ કઈ કઈ ટિપ્સ છે. તો પહેલી ટિપ્સ એવી છે કે તમારી પાસે પ્રોપર શેડ્યુલ હોવું જોઈએ. શેડ્યુલનો મતલબ શું? તમારી પાસે એક એવું શેડ્યુલ હોવું જોઈએ કે જેથી કરીને તમે ઓછો સમય તો છે તમારી પાસે, પરંતુ એ ઓછા સમયગાળાની અંદર પણ ઘણા બધા ચેપ્ટર, ઘણા બધા ટોપિક રિવિઝન કરી શકો, ઘણા બધા ચેપ્ટર છે એને એક હારે વાંચી શકો. તો શેડ્યુલ છે એ પ્રોપર હોવું જોઈએ. ચાહે એ 5 દિવસનું હોય, 1 દિવસનું તમે બનાવો, આખા અઠવાડિયાનું બનાવો અથવા તો 1 મહિનાનું શેડ્યુલ એક હારે બનાવો. તો એ જે શેડ્યુલ છે એ તમારે પોતે બનાવવાનું છે અને કઈ રીતે બનાવવાનું છે એ તમને ખબર હોવી જોઈએ. કઈ રીતે બનાવવાનું છે તો કે તમે જો સવારે વહેલા ઉઠતા હોય તો ત્યારથી લઈ સવારના 2-3 કલાક વાંચવાનું છે. પરંતુ એક વસ્તુ કહી દઉં કે એવું ના કરતા કે એક હારે એક જ દિવસની અંદર ઘણા બધા વિષયો કરી. તમે જો એવું કરતા હોય તો એ વસ્તુ ભૂલી જજો. પરંતુ તમારે શું કરવાનું છે? કોઈ દિવસો ફિક્સ કરવાના છે કે આ દિવસની અંદર હું આ વસ્તુ વાંચીશ, આ સબ્જેક્ટ વાંચીશ. થશે કેવું કે તમે એક હારે બધું ભેગું કરવા જશો ને તો બધું ભૂલાઈ જશે. તો જે શેડ્યુલ છે એ તમારે પ્રોપર બનાવવાનું છે. શેડ્યુલ કઈ રીતનું બનાવવાનું છે એ તમને ખબર હોવી જોઈએ. બરાબર છે? એના પછીની બીજી સ્ટેપ છે તો છે કે બેસ્ટ ટાઈમ. આ બેસ્ટ ટાઈમ કયો હોય? ઘણા લોકોને એવું હોય કે મોડી રાત્રે વાંચે છે, ઘણા સ્ટુડન્ટ એવા હોય છે કે સવારે વહેલા ઉઠીને વાંચે છે, ઘણા સ્ટુડન્ટ એવા હોય છે કે એને દિવસે વાંચવું ગમે છે. જનરલી દિવસ વાળા ઓછા હોય છે કારણ કે દિવસ દરમિયાન ડિસ્ટર્બન્સ વધુ હોય છે, સાથે સાથે તમારા ફ્રેન્ડ મિત્રો ઓનલાઈન રહેતા હોય છે, તો એને લીધે તમારું ડિસ્ટ્રેક્શન વધી જાય છે, તમને ડિસ્ટર્બન્સ વધી જાય છે. તો તમારે તમારા માટે જે બેસ્ટ ટાઈમ હોય છે એ પસંદ કરવાનો છે. કયો ટાઈમ હોય? કાં તો તમે જો મોડી રાત સુધી તમને વાંચવું ગમતું હોય તો મોડામાં મોડું તમારે 2 વાગ્યા સુધી વાંચવાનું છે. 2 વાગ્યા પછી કોઈ પણ પ્રકારનું આપણું મગજ છે, આપણું જે બ્રેઇન છે એ થોડુંક કામ કરતું ધીમું થઈ જાય છે. એટલા માટે શું કરવાનું? મોડામાં મોડું આપણે 2 વાગ્યા સુધી વાંચવાનું છે. ઘણી વખત ઘણા વિદ્યાર્થીઓને એવું હોય છે કે એ લોકો સવારે વહેલા ઉઠે છે, 3-4 વાગે ઉઠે છે અને મોડા સુધી વાંચે છે, એટલે કે બ્રેકફાસ્ટના ટાઈમ સુધી વાંચી શકે છે. તો આ જે ટાઈમ છે જે તમારા માટે બેસ્ટ છે એ તમને ખબર હોવી જોઈએ. બીજી વસ્તુ કે ઘણા લોકોને એવું હોય કે અમુક સબ્જેક્ટ નથી ગમતું. સપોઝ કે મેથ્સ નથી ગમતું, બાયોલોજી નથી ગમતું, કેમેસ્ટ્રી નથી ગમતું. તો જે સબ્જેક્ટ નથી સમજાતો, જે સબ્જેક્ટ નથી ગમતો, જે સબ્જેક્ટ તમને બોરિંગ લાગે છે, જે સબ્જેક્ટમાં તમને કંટાળો આવે છે, જે સબ્જેક્ટમાં તમને ઊંઘ આવે છે, એવા સબ્જેક્ટને તમારે ક્યારે લેવાનો છે તો કે જે ટાઈમ તમારો બેસ્ટ છે.
મતલબ કે જે ટાઈમ પર તમારું જે બ્રેઇન છે એ સૌથી વધારે એક્ટિવ હોય છે, તમારું બ્રેઇનની જે કેપેસિટી છે એ સૌથી હાઈ પીક ઉપર હોય છે, તો એ ટાઈમ પર એ સબ્જેક્ટ લેવાનો છે. સપોઝ કે આપણે એક ઉદાહરણ તરીકે લઈએ કે તમને એવું થાય કે મને ફિઝિક્સ નથી ફાવતું કે ફિઝિક્સમાં મને કંટાળો આવે છે. જનરલી મારી સાથે આવું થતું હતું. હું જ્યારે 12th કરતી ત્યારે મને ફિઝિક્સમાં કંટાળો આવતો, તો હું શું કરતી, મારો ટાઈમ એવો હતો કે હું સવારે વહેલી ઉઠતી. મને રાતે વાંચવું ગમતું નહીં, કારણ કે આખા દિવસના સમયગાળાની અંદર મારું બ્રેઇન થાકી ગયું હોય છે. તો હું શું કરતી, સવારે વહેલી ઉઠતી અને વહેલી ઉઠીને પહેલો સબ્જેક્ટ ફિઝિક્સ લીધો, કારણ કે એ જે મારો બેસ્ટ ટાઈમ કયો હતો, સવારનો વહેલી મોર્નિંગમાં વહેલી સવારે હું સૌથી પહેલા મને જે વીક સબ્જેક્ટ છે, જે સબ્જેક્ટમાં મને બધાથી વધુ કંટાળો આવે છે, જે સબ્જેક્ટ મને ગમતો નથી, મને આવડતો નથી, એ સબ્જેક્ટ હું સૌથી પહેલા લીધો. પણ ક્યારે, તો કે મારો જ્યારે બેસ્ટ ટાઈમ હતો ત્યારે. તો તમારે શું કરવાનું છે, તમારે મારી જે રીત હતી, મારી જે ટ્રીક હતી, એ તમે જો ફોલો કરશો તો તમને પણ મારી જેમ ફાયદો થશે, મને પણ થયેલો. બરાબર છે. શું કરવાનું છે, તમારા માટે જે બેસ્ટ ટાઈમ હોય છે, તમારું જ્યારે બ્રેઇન છે સૌથી વધારે એક્ટિવ હોય છે, એ ટાઈમ પર તમારો સૌથી વીક સબ્જેક્ટ લેવાનો છે. તમને જો બાયોલોજી ન ફાવતું હોય તો બાયોલોજીની અંદર પણ તમે આવી વસ્તુ કરી શકો છો. સૌથી બેસ્ટ ટાઈમની અંદર તમે બાયોલોજી ભણી શકો છો. બરાબર છે. તો બેસ્ટ ટાઈમમાં કાં તો સવારે હોઈ શકે, કોઈનો દિવસે હોઈ શકે, કોઈનો રાતે હોઈ શકે. તો જે બેસ્ટ ટાઈમ છે એ તમારે પહેલા ચૂઝ કરવાનો છે. કયો ટાઈમ મારા માટે બેસ્ટ છે, કયા ટાઈમે મને સૌથી વધારે મજા આવે છે વાંચવાની. બરાબર છે. એના પછી ત્રીજી ટ્રીક કઈ છે, તો કે ડેડલાઇન. ડેડલાઇન માટે આપણે એક વાત કરીએ કે ઘણી વખત એવું બનતું હોય કે આપણે નોટ સબમિટ કરાવવાની છે, આપણે જર્નલ સબમિટ કરાવવાની છે. 11th 12th સાયન્સના જો તમે વિદ્યાર્થી હોય તો જર્નલ વિશે તમને માહિતી હશે. પ્રેક્ટિકલની અંદર જર્નલ આવે છે, ડેડલાઇન આપી દેવામાં આવે છે કે 30 તારીખની અંદર બધા સ્ટુડન્ટે, બધા વિદ્યાર્થીએ જર્નલ સબમિટ કરાવવાની છે કમ્પલસરી. તો તમે શું કરશો, જનરલ તો લખેલી હોય નહીં, આપણે શું કરીએ છીએ કે 2 દિવસની અંદર ફટાફટ ગમે એમ કરીને રાતે ઉજાગરો કરીને ગમે એ સિચ્યુએશનમાં પણ બ્રેકમાં પણ આપણે નાસ્તો ના કરીએ અને જર્નલ લખતા હોઈએ. શા માટે? કારણ કે આપણી સામે શું હોય છે, તો કે ડેડલાઇન હોય. તો આ જે ડેડલાઇન છે એ તમારે ફિક્સ કરવાની છે. તમારે એવું માઇન્ડની અંદર એવું સેવ કરી નાખવાનું છે, એવું ધારી લેવાનું છે કે આટલી તારીખે 15 તારીખ સુધીમાં મારે બાયોલોજી કમ્પ્લીટ કરી દેવું છે, આટલી તારીખની અંદર, આટલા દિવસોની અંદર મારે ફિઝિક્સ કમ્પ્લીટ કરી દેવું છે, આટલા ચેપ્ટર પૂરા કરી દેવા છે. આ વસ્તુ તમે ફિક્સ કરશો ને, તો જેથી કરીને તમારા બ્રેઇનને, તમારું જે સબકોન્શિયસ માઇન્ડ છે, અર્ધજાગૃત મન છે, એને એક આમ એલર્ટ થઈ જશે. એના અંદર એક અલાર્મ સેટ થઈ જશે કે આટલા દિવસની અંદર, આટલા સમયગાળાની અંદર મારે આ કામ કોઈ પણ સંજોગે કરવાનું છે. પછી એ કોઈ પણ સંજોગો હોય, તમારી ઘરે ગેસ્ટ આવેલા હોય, તમારા મિત્ર આવ્યા હોય કે બીજું કઈ વસ્તુ હોય, તમારે એ જે ડેડલાઇન છે એ ચોક્કસપણે ફોલો તો કરવી જ પડશે. જો તમે ફોલો નહીં કરો તો પનિશમેન્ટ મળશે. જેવી રીતે આપણે જર્નલ સબમિટ નથી કરાવતા તો માર્ક્સ નથી મળતા આપણને, એવી જ રીતે તમારા માઇન્ડમાં પણ એક ડેડલાઇન સેટ થયેલી હોવી જોઈએ, જેથી કરીને તમે પણ એ જે ડેડલાઇન મુજબ જો કામ કરશો તો તમે પણ ઓછા સમયની અંદર પણ ઘણી બધી વસ્તુ મેળવી શકશો, ઓછા સમયની અંદર પણ તમારે ઘણી બધી વાંચી શકશો. કારણ કે જનરલી આપણને એવું હોય કે એક્ઝામનો તો બહુ ટાઈમ છે, એક્ઝામ માટે હજી બહુ વાર છે, હું પછી વાંચી લઈશ. પરંતુ એવું હોતું નથી. એક્ઝામની જ્યારે ડેટ આવે છે ત્યારે પછી આપણાથી ભેગું થતું નથી. તો ડેઈલી ને ડેઈલી તમારા માટે એક ડેડલાઇન હોવી જોઈએ. તમારા બ્રેઇનની અંદર એક ડેટ ફિક્સ કરી દો. એવું હોય તો 1 વર્ષનું શેડ્યુલ આખું તમે બનાવી દો કે આટલી તારીખે, આ મહિનાની આટલી તારીખે મારે આ સબ્જેક્ટ પૂરો કરવો છે. બરાબર. તો હવે એના પછીની ચોથી ટ્રીક કઈ છે, તો કે ક્વાઇટ એન્ડ કમ્ફર્ટેબલ પ્લેસ. ક્વાઇટ મતલબ શાંત જગ્યાએ અને સૌથી બેસ્ટ પ્લેસ, જે જગ્યાએ તમને કમ્ફર્ટેબલ છે. ઘણી વખત આપણે જો જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય તો આ પ્રોબ્લેમ બહુ રહેવાની છે. મારી સાથે આ વસ્તુ થયેલી છે, એટલા માટે કહું છું કે શાંત જગ્યા મળવી થોડીક મુશ્કેલ છે, અથવા તો કમ્ફર્ટેબલ પ્લેસ મળવી થોડીક મુશ્કેલ છે. તો એના માટે તમારે શું કરવું છે, જે સ્ટુડન્ટ પાસે, જે બાળક પાસે કમ્ફર્ટેબલ અને ક્વાઇટ પ્લેસ નથી, એના માટે પણ મારી પાસે એક સોલ્યુશન છે. એ લોકોએ શું કરવાનું છે, એ લોકોએ પોતાનું ફોકસ વધારવાનું છે. કઈ રીતે ફોકસ વધે છે, તો એની વાત કરું. હું જ્યારે 12th કરતી, હું જ્યારે 11th કરતી, ત્યારે મારી સાથે હું હોસ્ટેલમાં રહેતી હતી અને મારી સાથે ઘણા બધા સ્ટુડન્ટ હારે રહેતા. હોસ્ટેલની અંદર તમને બધાને ખબર જ હોય છે કે કઈ રીતનું હોય છે. તો મને ડિસ્ટર્બન્સ વધુ થતું. તો એ જે ડિસ્ટર્બન્સ છે એ ઓછું કરવા માટે હું શું કરતી, મારા રૂમની એક દિવાલ હતી, એ દિવાલ ઉપર મેં પેનથી એક નાનો એવો ડોટ કરેલો.
નાનું એવું પેનથી દિવાલ ઉપર ટપકું કરેલું, અને એ જે ટપકું છે એને ડેઈલી હું 5 મિનિટ જોતી. કન્ટિન્યુઅસ એ ટપકા સામે એ જે ડોટ છે એના સામે હું 5 મિનિટ જોતી, જેથી કરીને મારું જે ફોકસ છે એ વધતું. આજુબાજુમાં ઘણો બધો અવાજ આવતો, ઘણો બધો ઘોંઘાટ થતો, પરંતુ મને એ મારો ગોલ શું હતો કે મારે એ ટપકા સુધી 5 મિનિટ સુધી એ ટપકા સામે એ ડોટ સામે જોવાનું. જો તમે આવી રીતે કરશો તો તમારું જે ફોકસ છે એ ફોકસ વધશે, અને સાથે સાથે તમને કોઈ પણ અવાજ આવતો હશે, બહારના વાતાવરણમાં ગમે એટલો ઘોંઘાટ હશે, ઢોલ નગારા વાગતા હશે, તો પણ તમને ડિસ્ટર્બ નહીં થાય. આજની તારીખની જો હું વાત કરું તો આજે મને ખુદને એવું છે, મારી બાજુમાં કોઈ ટીવી જોતું હોય, કોઈ વાત કરતું હોય તો મને ખબર પડતી નથી, હું પોતે ડિસ્ટર્બ નથી થતી. બરાબર છે? તો જો તમારી પાસે ક્વાઇટ એન્ડ કમ્ફર્ટેબલ પ્લેસ ન હોય તો આ ઓપ્શન છે. બીજી વસ્તુ, અને જો હોય તો બેસ્ટ જ છે. બીજી વસ્તુ, તમારે કઈ પોઝિશનની અંદર વાંચવું જોઈએ, તો કે તમારે એકદમ સ્ટ્રેટ બેસીને, એવું નહીં કે સોફા પર બેસીને વાંચવું જોઈએ, બેડ પર બેસીને વાંચવું જોઈએ, પલાઠી વાળીને વાંચવું જોઈએ, એવું નથી કરવાનું. શું કરવાનું છે તો કે એક કમ્ફર્ટેબલ ટેબલ હોવું જોઈએ, જે તમારી હાઈટ માટે કમ્ફર્ટેબલ હોય. બરાબર છે? એવું ના હોય કે બહુ નીચું હોય અથવા તો બહુ ઊંચું હોય, જેથી કરીને તમને બેક પેઇન થાય. શું કરવાનું તો કે તમારે માટે જે કમ્ફર્ટેબલ ટેબલ છે, સાથે સાથે એક ચેર છે જેની ઉપર તમે કમ્ફર્ટેબલી બેસી શકો છો, અને એની અંદર સ્ટ્રેટ બેસીને તમારે વાંચવાનું, ઊંધું પડીને કે આમ આરામમાં બેસીને વાંચવાનું નથી. જો આવું કરશો, આરામમાં બેસશો, તો તમને ઊંઘ આવી જશે, કારણ કે વાંચવું તો કોઈને ગમતું નથી. બરાબર છે? તો શું કરવાનું છે કે તમારા માટે એક કમ્ફર્ટેબલ ટેબલ અને ચેર હોવી જોઈએ, જેમાં તમે વાંચી શકો. જે લોકો પાસે આ વસ્તુ નથી એના માટે મેં બીજો ઓપ્શન આપેલો જ છે, જે તમે ફોલો કરી શકો છો. મારી પાસે નહોતું એટલે મેં એ વસ્તુ ફોલો કરેલી. બરાબર છે? હવે એના પછીનું જે છે તો એ છે અવોઇડ ડિસ્ટ્રેક્શન. ડિસ્ટ્રેક્શન સૌથી વધારે હોય છે અત્યારના સમયગાળાની જો વાત કરીએ ને, તો સૌથી વધારે ડિસ્ટ્રેક્શન હોય છે, કાં તો ઇન્સ્ટાગ્રામનું હોય, ટ્વિટરનું હોય, સ્નેપચેટ હોય, સાથે સાથે વોટ્સએપ્સ હોય, યુટ્યુબ હોય, આવી ઘણી બધી વસ્તુ છે. કેમ કે દિવસ દરમિયાન આપણા ફ્રેન્ડ ઓલવેઝ ઓનલાઈન હોય છે, તો એમાં એ અવોઇડ કરવાના છે. અવોઇડ કરવા માટે તમારે શું કરવું, તો એના માટે પણ મારી પાસે સોલ્યુશન છે. તમારે તમારો ફોન છે એને તમે જેટલો સપોઝ કે એવું ધારી લો છો કે મારે 2 કલાક માટે કન્ટિન્યુ વાંચવાનું છે, 2 કલાક નહીં, મારે 120 મિનિટ માટે કન્ટિન્યુ વાંચવાનું છે, તો તમે શું કરવાના છો તો કે એ જે 120 મિનિટ છે એને તમે એ સમય દરમિયાન તમારો ફોન બંધ કરી દો, સ્વિચ ઓફ કરી દો છો, અને જરૂર નથી તો ઇન્ટરનેટ બંધ રાખો. ઇન્ટરનેટના જે ડેટા છે એ જરૂરિયાત નથી તો બંધ રાખવાના, અને સાથે સાથે તમારે ફોનને સાઈડ પર મૂકી દેવાનું. જો તમારા પાસે કમ્ફર્ટેબલ રૂમ હોય તો રૂમને અંદરથી બંધ કરી દેવાનું, અને ઘરના બધા જ સભ્યોને કહી દેવાનું છે, બધા જ મેમ્બરને કહી દેવાનું છે કે મને 120 મિનિટ અથવા તો 2 કલાક સુધી ડિસ્ટર્બ નથી કરવાનું, ચાહે કોઈ પણ કામ હોય. કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે મમ્મી આવે છે, બેટા કંઈ ખાવું છે, બેટા કંઈ પીવું છે, તારે આમ કરવું છે, તેમ કરવું છે, ફ્રેન્ડ્સ આવે છે, ચલ આપણે રમવા જઈએ, ચલ ક્રિકેટ રમવા જઈએ, ચલ મૂવી જોવા જઈએ. ઘણી વખત આવું બનતું હોય છે, ચલ શોપિંગ કરવા જઈએ. આવી બધી વસ્તુ બધા લોકો સાથે થાય છે. બરાબર છે? તો એ જે ડિસ્ટ્રેક્શન છે એ તમારે ઓછું કરવાનું છે. કઈ રીતે ઓછું કરવાનું છે એનું સોલ્યુશન મેં તમને આપ્યું છે. તમારો ફોન છે, સૌથી પહેલા ફોનને આપણે એવું નથી કહેતી બેટા કે ફોન યુઝ નથી કરવાનો, ફોન યુઝ કરો, પણ એનો પણ ટાઈમ ફિક્સ હોવો જોઈએ કે મારે આટલો ટાઈમની અંદર, આ 1 કલાકની અંદર મારે ફોન જોવાનો છે. સાથે સાથે એવું નથી કે મારે 2-5 કલાક તમે વાંચો છો તો વચ્ચે બ્રેક નથી લેવાનો, વચ્ચે ચોક્કસ બ્રેક લેવાનો છે. નાસ્તો કરવા જતા 15 મિનિટનો બ્રેક લઈ લો, નાસ્તો, જેથી કરીને તમારા બ્રેઇનને થોડીક એનર્જી મળી રહે, તમારા બોડીને એનર્જી મળી રહે, તમે પણ ફ્રેશ થઈ જાઓ. બરાબર છે? 5-10 મિનિટ તમે ફોન જોઈ લો, પછી એવું નહીં કરતા કે 10 મિનિટને લઈને 1 કલાક થઈ ગઈ ફોન જોવામાં. તો જે ડિસ્ટ્રેક્શન છે એ સૌથી વધારે આપણને ડિસ્ટર્બ કરે છે. આપણને જો કઈ વસ્તુ ડિસ્ટ્રેક્ટ કરે છો એને તો આપણે શું કરવાની છે, અવોઇડ કરવાની છે. બીજી વસ્તુ, જો તમે વાંચવા બેસો છો અને બધી વસ્તુ સાઈડમાં કરી દીધા પછી, બધી વસ્તુ ઇગ્નોર કર્યા પછી પણ તમારું બ્રેઇન છે એ તમારા કાબુમાં નથી રહેતું, તમારું જે મગજ છે એ છતાં પણ ડિસ્ટ્રેક્ટ થઈ જાય છે, તો શું કરવાનું છે કે મગજની સામે તમારે શું કરવાનું છે, એક ઘડિયાળ લેવાની છે, એમાં અલાર્મ સેટ કરવાની છે.
જેથી કરીને શું થશે કે તમારું બ્રેઇન છે એને પણ એક સિગ્નલ મળશે કે મારે આટલા ટાઈમની અંદર આ વસ્તુ પૂરી કરવી છે. ઘણી વખત આવું થાય છે, ઘણા લોકો સાથે એવું થતું હોય છે કે આપણે ઘણા સ્ટુડન્ટની પાસેથી મેં એવું સાંભળ્યું છે કે મેડમ મેં અલાર્મ મૂક્યું હતું 7 વાગ્યાનું અને 7માં 5 મિનિટની વાર હતી ને ત્યારે મારા બ્રેઇને મારા મગજે મને ઉઠાડી દીધી છે કે મારા મગજ મને ઉઠાડી દીધી. કારણ કે આપણા માઇન્ડમાં એક ગોલ ફિક્સ હોય છે કે અથવા તો આપણા માઇન્ડમાં જ્યારે આપણે રાત્રે સૂઈએ છીએ ને ત્યારે અલાર્મ સેટ કરીને સૂઈએ છીએ. ભલે પછી તમે ફોનમાં કે ઘડિયાળમાં અલાર્મ સેટ કરો છો, પરંતુ સાથે સાથે તમારા બ્રેઇનની અંદર પણ અલાર્મ સેટ થઈ ગયું છે કે મારે 7 વાગે ઉઠવાનું છે. પરંતુ બ્રેઇન જે છે આપણું મગજ છે એ 2 કદમ આગળ ચાલે છે. એ શું કરે છે, 7માં 5 મિનિટની વાર હશે ને ત્યારે તમારી ઊંઘ, જો તમે ક્લિયરલી ઓનેસ્ટલી આ વસ્તુ કરતા હશો ને તો બરાબર છે. તો શું કરવાનું છે, તમારે ઘણી બધી સૌથી પહેલા શેડ્યુલ ફિક્સ કરવાનું છે. શેડ્યુલ ફિક્સ થયા પછી તમારી પાસે બેસ્ટ ટાઈમ તમારે ગોતવાનો છે. ટાઈમ મેનેજમેન્ટ તમારી પાસે ચોક્કસ પ્રકારનું હોવું જોઈએ. ટાઈમ મેનેજ થઈ ગયા પછી ડિસ્ટ્રેક્શન છે એ તમારે અવોઇડ કરવાનું છે. સાથે સાથે આવી ઘણી બધી વસ્તુ છે જે તમે અવોઇડ કરી શકો છો. ખાલી ને ખાલી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે ટ્વિટરની વાત નથી. ઘણી બધી વસ્તુ છે, તમારા ફ્રેન્ડ છે, તમારા પેરેન્ટ્સ છે, તમારા રિલેટિવ્સ છે. ઘણી વખત એવું પણ મેં સાંભળેલું છે કે મેડમ આજે મારે કામ નથી થયું, કે મને નથી આવડતું, કે મારે વંચાણું નથી કારણ કે મારી ઘરે ગેસ્ટ આવ્યા હતા. બેટા ગેસ્ટ તો ઘર છે એટલે આવવાના જ છે, પરંતુ આપણી પાસે શું છે, આપણી પાસે ખાલી ને ખાલી જે કોર્સ છે આપણો 1 વર્ષનો છે કે 2 વર્ષનો એટલો જ સમયગાળો છે. એ જે કોર્સ પૂરો થશે એટલે કે તમારું જે સ્ટડી પૂરું થઈ જશે તો એ સ્ટેજ એવું આવશે કે જ્યારે તમારે આ બધા માટે ટાઈમ જ ટાઈમ હશે. પરંતુ શું કરવાનું છે, એ જે તમારો કોર્સનો સમયગાળો છે, ચાહે 1 કલાક હોય 1 વર્ષ હોય કે 2 વર્ષ, એ સમયગાળા દરમિયાન તમારે બધા લોકોથી આઇસોલેટ થઈ જવાનું છે. બધાને ઇગ્નોર કરી દેવાના છે. બધા લોકોને અવોઇડ કરવાના, જેથી કરીને એક સમયે તમારો ગોલ તમને હાંસલ થઈ જશે, મળી જશે. પછી તો તમારી પાસે ટાઈમ જ ટાઈમ છે ફેમિલી માટે, ફ્રેન્ડ્સ માટે, ઇન્સ્ટાગ્રામ માટે, ફેસબુક માટે, ટ્વિટર માટે અને સાથે સાથે સ્નેપચેટ માટે. બરાબર છે. તો આજે મારી 5 ટ્રીક હતી. જો તમે એ ટ્રીકને ઓનેસ્ટલી ફોલો કરશો તો તમે ચોક્કસપણે ઓછા સમયગાળાની અંદર પણ સારું એવું વાંચી શકશો. હું એવું ક્યારેય નહીં કહું કે તમારે 14 થી 15 કલાક વાંચો. હું ઓલવેઝ એવું કહીશ કે ઓછા સમયગાળાની અંદર વાંચો, પરંતુ સ્માર્ટલી વાંચો. તમે સ્માર્ટ વર્ક કરવાનું છે, હાર્ડ વર્ક કરવાની જરૂર નથી. કારણ કે એટલું બધું સિલેબસ આપણો અઘરો હોતો નથી કે તમારે 15 20 કલાક વાંચવું. ઓછા સમયમાં પણ તમે કરી શકો, પરંતુ જો તમે એક પ્રોપર ગાઈડલાઈન સાથે કરશો, પ્રોપર એક તમારી એક પ્લાનર હશે તો તમે સક્સેસફુલ થશો. બાકી તો તમારો છેલ્લે ક્વેશ્ચન એનો એ જ ઊભો રહેવાનો છે કે હું તો બહુ વાંચતી હતી, કે હું બહુ વાંચતો હતો, છતાં પણ મારે તો પેલી જેટલા માર્ક્સ ના આવ્યા. બરાબર છે. તો આ 5 મેથડ હતી એ તમારા માટે મેં ખાસ તમારા માટે સેટ કરેલી છે. મજા આવી હોય તો ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો અને સાથે સાથે તમારા ફ્રેન્ડ મિત્રોને શેર કરી દેજો. અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર જો તમે નવા હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું ફરી પાછા નવા એક લેક્ચરની અંદર. ત્યાં સુધી બાય.